થયું લિટલ ભાભી? સવાર સવારમાં શાનું રડવું આવે છે? શોખ છે મને રડવાનો, મજા આવે છે રડવામાં, એવોર્ડ મળે છે ને મને રડવા માટે. અરે આટલો સીધો સાદો પ્રશ્ન પૂછું છું, એમાં આટલા બધા અકળાવ છો શું કામ? અકળાવ નહીં તો શું કરું? હોસ્ટાર ગયા અમદાવાદ. હા તો એ શું ખુશી ખુશી ગયા હશે ત્યાં? એ પણ ત્યાં દુખી જશે ને? એમ નહીં, પણ મમ્મી પણ આજે જાય છે. ઓહો, તો તમને પૂરેપૂરો હક છે રડવાનો. બહુ એકલું એકલું લાગે છે. આઈ નો લિટલ ભાભી, પણ તમે રડશો નહીં. અમે બધા છીએ એવું હું તમને બિલકુલ નહીં કહું. જો તમને રડવું આવતું હોય ને તો તમારે રડી લેવા. મને ખબર છે આપણી ગમતી વ્યક્તિ જ્યારે આપણાથી દૂર જાય ને ત્યારે આપણને દુઃખ થાય, રડવું પણ આવે. તમને ખબર છે લિટલ ભાભી, જ્યારે આપણી ગમતી વ્યક્તિ આપણાથી જેટલી દૂર જાય ને એટલો આપણો એના માટેનો પ્રેમ વધી જાય. હા, એ તો છે. ચાલો હવે હું જોઈને આવું મમ્મીએ જવાની તૈયારી કરી લીધી કે નહીં. લિટલ ભાભી, મારે તમને બહુ દિવસથી એક વાત પૂછવી હતી. આ વેદિકા ભાભી મધમાખીની જેમ તમારી મમ્મી પાછળ શું કામ ફર્યા કરે છે? એ તો બાએ એમને સજા આપી હતી ને એટલે. અચ્છા, એટલે એમની સેવા કરવા માટે. પણ હવે સમય આવી ગયો છે એ સેવાનું ઋણ ચૂકવવાનો. એટલે કહું છું, ચાલો મારી સાથે. ઓ તો ખબર નથી કે તું આટલી જલ્દી આવી જઈશ. ઘરનું વાતાવરણ શાંત કરી દીધું છે. હવે દુશ્મનોની ઊંઘ હરામ કરવા આવી ગયો. વેલકમ બેક. બહુ જ ખરાબ પીજો હતો તમારા, બહુ જ ખરાબ. તો પણ તમે હસ્યા ને? શું વાત છે હા અર્જુનભાઈ, ક્યારેક અમારી સાથે પણ મજાક મસ્તી કરો. તમારી સાથે મજાક મસ્તી કરીશ ને તો તમને ખાવાનું નહીં ભાવે, તમને ઊંઘ નહીં આવે, તમારી બદલો લેવાની ભાવના જાગતી રહેશે. એના કરતા આપણે રહેવા દઈએ. બેસો, કોફી પીઓ લિટલ ભાભીના હાથની. ગિરીશ, ગિરીશ, નિર્મળા આંટી માટે નાસ્તો તૈયાર કર. હા. આજે એમનો છેલ્લો દિવસ છે ને. આપણા ઘરમાં એટલે આંટી માટે નાસ્તો અમે જ લઈને જઈશું. શું વાત છે હા અર્જુનભાઈ, તમે કોફી મંગાવી હતી હજુ સુધી આવી નથી? લિટલ ભાભી, વેદિકા ભાભી માટે કોફી લઈને આવો. શું વાત છે અર્જુનભાઈ, અમારા માટે તમે કોફી મંગાવી એટલે તમારા લિટલ ભાભીનો ઈગો હર્ટ થયો? હા, એવું જ સમજો. શું વાત છે હા અર્જુનભાઈ, આજે અમારી સામે તમે તમારા લિટલ ભાભીની મજાક ઉડાવી રહ્યા છો? કારણ કે એમને અમારી વાતનું ખોટું નથી લાગતું. ભાભી જરા સાચવીને. ગરમ છે ને એટલે કહ્યું. મસ્ત કોફી બનાવી છે ભાભી. આમ તો હું કોફી પીતો નથી, પણ હવે તમારા હાથની કોફી હું પીશ.
હા હા હા, શું કોફી બનાવી છે? હા, મારે ઢાબા પર જવાનું મોડું થાય છે ને, બાકી હજી એક કપ કોફી હું પી લેતો. ચાલો હું જાઉં છું ભાભી. જય સોમનાથ. લિટલ ભાભી, તમે કોફીમાં શું નાખ્યું હતું? મને છાતીમાં બળતરા થઈ રહી છે. ના એટલે એસિડિટી થઈ ગઈ લાગે છે. હું ઢાબા પર જઈને ગોળી ગળી લઈશ. અર્જુનભાઈ, અર્જુનભાઈ, અર્જુનભાઈ શું થાય છે તમને? અર્જુનભાઈ, અર્જુનભાઈ, જો ને આમ બેભાન થયા એવી રીતે પડ્યા છે સોફા ઉપર. અર્જુનભાઈ, અર્જુનભાઈ શું થાય છે તમને? શું થયું અમને? અરે પ્રશ્નો પછી પૂછજે, પેલા ડોક્ટરને ફોન કર. કોઈ જરૂર નથી. તમે જાઓ અને મારી મમ્મીને નાસ્તો આપી આવો. અને હા, હું ના કહું ત્યાં સુધી પાછા ના આવતા. સારું. નકામો અર્જુનભાઈનો ભોગ લેવાઈ ગયો. એટલે એટલે તે કોફીમાં કઈ નાખ્યું હતું? અરે હસે છે શું કામ? અરે અર્જુનભાઈ બેભાન થઈને પડ્યા છે, ડોક્ટરને ફોન કર. ભાભી, અર્જુનભાઈની ચિંતા રહેવા દો, તમારી ચિંતા કરો. યમરાજ રસ્તામાં જ હશે, લેવા આવતા જ હશે. આ શું બોલી રહી છે તું? FYI, I mean for your kind information. જે કોફી અર્જુનભાઈએ પીધી છે ને, એ જ કોફી તમે પણ પીધી છે. ભાભી, જરા સાચવીને. ગરમ છે ને એટલે કહ્યું. ફર્ક માત્ર એટલો જ છે, અર્જુનભાઈની કોફીમાં માત્ર 2 ડ્રોપ્સ નાખ્યા હતા અને તમારી કોફીમાં 10. શાના ડ્રોપ? આ જે મટીરિયલ છે ને, એ બહુ જ ડેન્જર છે. અને અસરકારક પણ. ભાભી, તમારી બોડીનું પોસ્ટમોર્ટમ થશે ને, તો એમાંથી પણ કંઈ જ નહીં મળે. આવી જ ખાંસી અર્જુનભાઈને પણ આવી જ ખાંસી આવી હતી ને. ભાભી, બસ હવે થોડોક જ સમય છે તમારી પાસે. તું અર્જુનભાઈ સાથે આવું ના કરી શકે. રાઈટ, તમારી વાત એકદમ સાચી છે. મેં અર્જુનભાઈને કાંઈ નથી કર્યું. મેં આ પ્રભાઈ વિશે બધી જ માહિતી મેળવી લીધી છે અને મેં તમને કહ્યું ને કે મેં અર્જુનભાઈની કોફીમાં માત્ર 2 ડ્રોપ્સ જ નાખ્યા હતા. એટલે 2 ડ્રોપ્સમાં માણસ આમ ખાલી બેભાન જ થાય, પણ 10-10 ડ્રોપમાં
રામ બોલો ભાઈ રામ. તમને યાદ છે ને હું તમારા માટે કોફી લેવા ગઈ હતી? ત્યારે જ મેં તમને ઉપર મોકલવાનો પ્લાન બનાવી દીધો હતો. અર્જુનભાઈને તો 2 દિવસ કદાચ છાતીમાં થોડી બળતરા થશે, પેટ ખરાબ રહેશે, અશક્તિ જેવું લાગશે, પણ પછી અર્જુનભાઈ ઠીક થઈ જશે. બાકી તમને એવું લાગે છે કે અર્જુનભાઈ આમ બેભાન પડ્યા હોય ને હું આટલી નોર્મલ હોઉં, આટલી શાંત હોઉં? ભાભી એક કામ કરો, તમે ફટાફટ તમારી મમ્મીને ફોન કરો અને તમારી છેલ્લી ઈચ્છા કહી દો. ના ના, પણ તમે હજી ફોન લેવા જશો, પછી ફોન લગાડશો, તમારી મમ્મી ફોન ઉપાડશે, પછી તમે કહેશો. આટલો બધો તો તમારી પાસે સમય જ નથી બચ્યો. કેસર, અમે તારા હાથ જોડીએ છીએ, પ્લીઝ અમને દવાખાને લઈ જા, નહીં તો અમે મરી જઈશું. એટલા માટે જ તમે આ બધું કર્યું છે અને તમને દવાખાને લઈ જઈને હવે મારી બધી મહેનત ઉપર પાણી ફેરવી દઉં એમ? નહીં પ્લીઝ કેસર, પ્લીઝ આવું નહીં બોલ. અમારો શ્વાસ બંધાય છે. મારી મમ્મીને મારવા આવ્યા હતા ને તમે? શું કહ્યું હતું તમે કે 24 કલાક તો મારી મમ્મી સાથે નહીં રહી શકું ને? પણ એ તો હવે તમારી પાસે 24 કલાક તો શું, 24 મિનિટ પણ નથી. કેસર, અમે તારા મમ્મીને કંઈ જ નતા કરવાના, અમે એમનું ખૂન થોડા કરવાના હતા. તો પછી આટલા દિવસથી તમે મને જે ધમકી આપી રહ્યા હતા એ શું હતું? અમે ફક્ત તને હેરાન કરવા માંગતા હતા. મેં તમને કહ્યું હતું ને કે વેદિકા ભાભી ખાલી તમને હેરાન કરી રહ્યા હતા. એ ભલે ગમે તેવા હોય પણ કોઈનું ખૂન તો ના જ કરી શકે. એ તો મને પણ ખબર છે. એટલે તમે બંને જણાએ મળીને નાટક કરતા ખાલી તમને જ આવડે છે ભાભી. આપણામાં કહેવત છે ને કે 100 દાડા સાસુના અને 1 દિવસ વહુનો. આપણામાં એ કહેવત થોડીક અલગ થઈ ગઈ. 100 દાડા જેઠાણીના અને 1 દિવસ તમારી ડિયર દેરાણીનો. સો ડિયર જેઠાણી, આટલું બધું ટેન્શન ના લેશો. તમારી કોફીમાં મેં ફક્ત થોડું એસેન્સ નાખ્યું હતું અને બહુ બધું પ્રેશર નાખ્યું હતું તમારા મગજમાં કે તમે હવે ઉપર પહોંચી જવાના છો. પણ એવું તો તમારા મગજમાં જે કચરો ભરાઈ ગયો હતો ને એ જરા સાફ કર્યો. પણ યાદ રાખજો ભાભી, આ તો ફક્ત ડેમો હતો. જો મારી મમ્મી સાથે કંઈ પણ કર્યું છે ને તો પછી આ ડેમો પ્રેક્ટિકલ પણ થઈ શકે છે. મારી મમ્મી મારો જીવ છે એટલે એનાથી દૂર રહેજો. નહીં તો આ બધું જે નાટક હતું ને એ રિયલમાં પણ થઈ શકે છે. સમજ્યા? અને હા, આજની છોકરીઓને તમે મજાકમાં ના લેશો. અમે ઇન્ડિપેન્ડન્ટ છીએ એનો મતલબ એ નહીં કે અમે ઘર ના સાચવી શકીએ. આઈ એમ રેડી. લેટ્સ ગો. હું સાચા મિશનમાં તારી પાર્ટનર છું. ડોન્ટ યુઝ ધીસ વર્ડ. સોરી. કેમ, તને ડાઉટ છે? હા, કારણ કે તું જ બધું નક્કી કરી રહ્યો છે. તે હજુ સુધી કીધું પણ નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. શોપિંગ કરવા. ઓ વાવ, હસબન્ડ હોય તો આવો, કીધા વગર શોપિંગ માટે લઈ જાય છે. એઝ અ હસબન્ડ વાઇફ આપણા સંબંધો એટલા સારા નથી, તો બહુ ખુશ થવાની જરૂર નથી. હું શું કામ ખુશ થાઉં? તું કામ છોડીને ફાલતુ શોપિંગ કરવા જવાની વાત કરે જાય છે. આર યુ મેડ? હવે ચૂપચાપ અદબ વાળી મોઢા પર આંગળી મૂક ને ગાડીમાં બેસી જા. ચાલ પ્લીઝ, હું તને બધું કહું છું. ચાલ.
સાચે મને શોપિંગ કરવા માટે લેતા આવ્યો? તને શું લાગે છે હું ખોટું બોલું છું? જો પાછળ સાડીની દુકાન દેખાય છે, હા, ત્યાં જા. ત્યાં અનુજ નામનો એક સેલ્સમેન મળશે, એ તને એક પાર્સલ આપશે, લઈ આવ. એમાં શું હશે? અત્યારે હું કહું છું એટલું કર ને. ચેતન, હું જે કંઈ કરી રહ્યો છું એ આપણા માટે જ કરું છું. તો પહેલા કહેવામાં શું થતું હતું? પ્લીઝ. હેલો ડોક્ટર સમીર, તમે અહીંયા? યસ, હું અહીંયાથી પસાર થતો હતો તો તમારી ગાડી જોઈ. મિસિસ રેણુકા કેમ છે? એ તો તમને વધારે ખબર. તમે વોચ રાખો છો ને એની પર. વોટ ડુ યુ મીન? આઈ મીન તમે ટ્રીટમેન્ટ કરો છો ને એની, એટલે એવું કહ્યું. ઓહ, એમ? હમણાં જ મારી અને રેણુકાની વાત થતી હતી. એને કહ્યું કે હવે તમારી અપોઇન્ટમેન્ટ લેવી જોઈએ. અમે લોકો આવવાના જ હતા. આવી. ઓહ, મિસિસ રેણુકા. હેલો ડોક્ટર. ઓહ, શોપિંગ કરીને આવ્યા એમ? હા, હા, પતિના પૈસા ઉડાડવા તો પત્નીઓનો જન્મસિદ્ધ અધિકાર છે. પોતે ક્યાં કમાવા જવું છે? ક્યારેક વાર તો હું શોપિંગ કરવા જાઉં છું અને એમાં પણ તું લોકોની સામે આવી રીતે સંભળાવીશ. એક કામ કરું છું, આ સાડી પાછી આપતે આવું છું. એક મિનિટ, આ બધા નાટકો કરવાનું બંધ કર અને ચાલો, ઓલરેડી મારે ઘણું બધું મોડું થઈ ગયું છે, મીટિંગ છે મારે. ચાલો. દર વખતે હું જ તમાશો કરું છું. હું તમાશો કરું છું? તો શું હું કરું છું? હા, તું જ કરે છે તમાશો. એક તો હું તને અહીંયા લઈને આવ્યો અને તું. મિસ્ટર કશ્યપ, શી ઇઝ અ પેશન્ટ. જોયું ને ડોક્ટર, કેવી રીતે વાત કરતો હોય છે મારી સાથે. ક્યાં છે, સામે કોણ છે? ઠીક છે, હવે સીન ક્રિએટ કરવાની જરૂર નથી અહીંયા. સર, એટલે જ મેં તમને કહ્યું કે અમારે તમારી અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર છે જ. સર, આઈ રિયલી સોરી, મારે અત્યારે મોડું થાય છે, આપણે મળીએ પછી. બેસો. ટેક કેર. આ ફોજદાર છે ને, અમદાવાદ જઈને અમદાવાદના જ થઈ જાય છે. અમદાવાદ પહોંચી ગયો, કહેવા ફોન કર્યો, પછી કોઈ ફોન જ નહીં. મમ્મી ઘરે પાછી જતી રહી છે, મેસેજ આપવા ફોન કરું છું તો ઉપાડતા જ નથી. થેન્ક યુ. ડોક્ટર ત્યાં કેવી રીતે પહોંચી ગયો? સિમ્પલ છે, એ આપણને ફોલો કરતો હશે. સાચે જે ફોલો કરે છે એ આપણા માટે ડેન્જરસ છે. એટલે જ આપણે ગમે ત્યારે બહાર હોઈએ ત્યારે મિશન શબ્દ બોલવાનું ટાળવું. લો, નામ લિયા ઓર શૈતાન હાજિર. તને કેવી રીતે ખબર પડી કે એનો જ ફોન હશે? ચેક કરી લે. અરે એનો જ ફોન છે. સ્પીકર પર મૂકો. હા ડોક્ટર સમીર. હેલો રેણુકા, આઈ મીન મિસિસ રેણુકા, તમે ઘરે વ્યવસ્થિત પહોંચી ગયા ને? હા, ત્યાં તમારી આજુબાજુમાં મિસ્ટર કશ્યપ છે? ના, એ મીટિંગમાં ગયા છે. તમે જોયું ને ડોક્ટર, એ કેવું વર્તન કરતા હોય છે મારી સાથે. યસ. કાંઈ મેનર્સ જેવું જ નથી એનામાં. આઈ નો, નથી જ.
પોતાની પત્ની જાણે એના માટે કંઈ જ નથી. તમે જોયું ને, એ સારું કર્યું. ખરેખર મિસ્ટર કશ્યપ ત્યાં આગળ નથી ને?